નમસ્કાર મિત્રો, સ્વાગત છે મહાદેવ હર. અત્યારે વાગી રહ્યા છે 6:40 અને જામનગરની અંદર ફૂલ વરસાદ પડી રહ્યો છે મિત્રો. તો જો પાણી ભરાઈ રહ્યા છે. જો મિત્રો બધું પલળી રહ્યું છે, ટ્રક બ્રક બધી આ ટ્રાન્સફર રોડ ઉપર બધું પલળી ગયું અને તાલપત્રીની સાથે આપણે શું કે ઢાંકી દીધું છે. પરંતુ વરસાદ ફૂલ વરસી રહ્યો છે, એના કારણે પાણી રોડ ઉપર ભરાતું જાય છે અને કડાકાની સાથે વીજળી પણ થઈ રહી છે અને વાતાવરણમાં ફૂલ અંધારું અને અંધારું છાવી ગયું છે મિત્રો. અને મિત્રો અહીંયા લગ્ન પ્રસંગ છે. લગ્ન પ્રસંગની અંદર માહોલ બધો બગડી ગયો છે મિત્રો. જોઈ શકો છો તમે, ફૂલ વરસાદ ધોધમારની સાથે વીજળી સાથે કડાકા. તો મિત્રો તમે કહી શકો છો કે તમે ક્યાંથી છો અને કેવો વરસાદ પડી રહ્યો છે એ કમેન્ટ કરી દો મિત્રો. અને મિત્રો અહીંયા સીડી આગળથી પાણી પણ આવી રહ્યું છે, સીડી ઉપરથી, ઉપર અગાસી ઉપરથી ફૂલ વરસાદની સાથે કેરીની મોજ માણી રહ્યા છે સંદીપભાઈ. તો મિત્રો ઇલેક્ટ્રિકલ એક્ટિવા, ઇલેક્ટ્રિકલ સ્કૂટી અહીંયા ત્રણ ચાર જણાવે અહીંયા ખોટકેલાય છે મિત્રો. તો વરસાદની સાથે સાથે આપણે કોઈ પણ મુસાફરે ઇલેક્ટ્રિક એક્ટિવા અથવા તો ઇલેક્ટ્રિક રિક્ષા એ બહાર ના કાઢવી જોઈએ, જેના કારણે શોર્ટ સર્કિટના કારણે આપણે શું કે ખરાબ થઈ શકે છે. અને મિત્રો इसको મજા આ રહા है, बारिश पड़ रही है तो अभी फुल बारिश हो रही है मित्रों. जो ये अजीत भाई है और डांस करने के लिए वो भी उसको मज़ा आ रहा है, पर इसको क्या पता है कि जो मौसम હોય બાજરો, મગ, તલ એ બધું બગડી જાય મિત્ર. હવે તો આમની અંદર સૂર્ય બાજરો રીએ ન રીએ એનો કંઈ નક્કી નહીં મિત્રો. ફૂલ વરસાદ મિત્રો, અંધકાર છવાઈ ગયો છે અને ધંધુડો પડે છે મિત્રો. જો પાણી ભરાઈ ગયું છે. આપણે નીચે ગેટ પાસે જોઈ કેવો વરસાદ છે એ મિત્રો. અહીંથી વાસટ આવીને અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો છો. આપણે બહાર જોઈ કેવો વરસાદ છે. તો મિત્રો અહીંયા જો પાણી ભરાઈ ગયું છે. આલી બાજુથી પાણી બહુ વધારે આવે છે અને આ ગટરની અંદર પાણી જાય મિત્રો. અને અહીંયા પણ ખટારા, અહીંયા ટાયર બધા શું કે ભીંજાઈ રહ્યા છે અને આ બહુ દુકાનની અંદર પાણી અડી જાય એના માટે શું કે બારે પાણી કાઢે છે. કેટલી મુશ્કેલ છે મિત્રો, જોઈ શકો છો મિત્રો. જો અહીંયા તો પાણી વરસાદ કુછ દેખાઈ નહીં દે રહા હે. यहाँ भी मित्रों पानी सब जगह पानी भर गया है मित्रों. ये ऑफिस है मित्रों. फूल वरसादनी સાથે જો ધંધુડા બધું પડે છે. ફોર વ્હીલ લગનનો માહોલ બગડી ગયો છે મિત્રો. ફૂલ લગન અહીંયાથી પાણી ટપી રહ્યું છે આ ગટરની અંદર. અને મિત્રો અહીંયાથી પાણી બહાર પણ જાય છે. અહીંથી આપણે જવાનો રસ્તો છે ને ત્યાંથી અહીંયાથી મિત્રો પાણી બહાર પણ નીકળી રહ્યું છે મિત્રો. અહીંયા હમણાં આ રિક્ષા પડેલો છે ને ત્યાં હમણાં એક બાઇક સાથે એક્સિડન્ટ થયેલું છે. પહેલાં વાગેલું નથી પણ આ વરસાદના કારણે, ઝડપના કારણે આપણે શું કે એક્સિડન્ટ થયેલ છે મિત્રો. અને બહુ બધી વીજળી પડી રહી છે. તો મિત્રો આપણે ઉપર જઈએ હવે કેવો વરસાદ છે. જો અહીંયા ફૂલ ક્યારનો વરસે છે મિત્રો વરસાદ. અડધી કલાક થઈ ગઈ વરસાદ એક જ ધારો મંડાણો છે. નદી નાળા ફૂલ કરી દેશે મિત્રો. अभी बाहर निकालने के लिए पानी कितनी मजबूरों को सिमंटनी और ये गाड़ी जा रही है मित्रों. तो हालो मित्र આપણે ઉપર જઈએ હવે. મિત્રો અહીંયા જો પાણીનો ધંધુડો પડે છે તો અહીંથી જાય છે.
આપણે જોઈએ હવે આગળ. राहुल જી हेलो गाइस जो ये लोग गाइस कर रहे हैं, ये केरी की मौज मान रहा है. काकी खावी છે जो फाकी माવો घोड़े है. આપણે તો ફાકી ખાતા નથી, નકર તો આપણે ફાકી ખાઈ. ये दोनों देख सकते हैं आप. ये भारत का झंडा है મિત્રો. અત્યારે ભીંજાઈ ગયો છે એટલા માટે ફરકતો નથી. ને ઓલું મિત્રો જે મંદિર દેખાઈ રહ્યું છે ને એ કાશી વિશ્વનાથ છે. ચતુર્મુખી એટલે કે 4 દરવાજા છે મિત્રો જવા માટે. 4 દરવાજા ખુલ્લા હોય છે એ મંદિર છે મિત્રો. વરસાદની અંદર પણ ધજા છે ને શું કે ફરક રહી છે. હા ભાઈ હા લઈ લે. તો મિત્રો ઓલો પણ વરસાદનો મોજ માણી રહ્યો છે. નીચે જોઈ છે અહીંયા જો મિત્રો કેટલું બધું પાણી બહાર કાઢે છે વીજળી સાથે, કડાકા સાથે. અને અહીંયા કાગળ પણ આવી ગયો છે કાંઈ ઢાંકવા માટે. અને જો ડોલથી પાણી કાઢે છે. દુકાનની અંદર પાણી ગળી ગયેલું છે. यहाँ पे કોઈ હે નહીં હે દેખ सकते हो મિત્રો. તો હાલો મિત્રો આવજો. હવે આપણે પાછા બ્લોગની અંદર મળીએ. જામનગરનો વરસાદ ફરી આપણા બ્લોગની અંદર આવજો. તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો મિત્રો. અને વધારે ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.